સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સૌ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો પવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્યેતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અહંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અહંકાએ મૂલ્યના કદી નમો રીંગ ટણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો ઉજ્જણમ નમો લોહિસ્વસાવણમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં હરિયંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ સમયસાર ગ્રંથાધિરાજ એની 20 નંબરથી 22 નંબર ત્રણ જે જોડકી ગાથા છે તે આપણે સમજી રહ્યા છીએ. તો પહેલાં એ ગાથા જોઈ લઈ ત્રણેય. હું અને આ હું, હું આ અને આ હું છું આનો અને છે મારું આ, જે અન્ય કો પદ્રવ્ય મિશ્ર સચિત અચિત વાહ, હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગતકાળમાં, હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગતકાળમાં, વરી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. 22 નંબરની ગાથા. અયથાર્થ આત્મ વિકલ્પ આવો જીવ સમૂઢ આચરે, ઉતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. તો આ ત્રણ ગાથા એટલે કે 6 પદ બન્યા, 6 લીટી થઈ. તો એમાં પહેલી 5 લીટી જે છે તે અજ્ઞાનીની પ્રતિબદ્ધતા બતાવે છે, અજ્ઞાનીનું લક્ષણ બતાવે છે, અજ્ઞાનીની વાત છે. પહેલી 5 લીટી ત્રણેય ગાથાની થઈને પહેલી ગાથાની 20 નંબરની 21ની બંને લીટી અને 22ની પહેલી, તો એ બધું અજ્ઞાનીની વાત છે. અને જે 22મી ગાથાની બીજી લીટી છે તે જ્ઞાનીની વાત છે. હવે એની અંદર આપણે ભૂતકાળની વાત હાલતી હતી. મારો જ હું છું, પદ્રવ્યનું પદ્રવ્ય છે, મારો જ. હવે જ્ઞાનીની વાત છે ને, અસ્થિતિ વાત છે. મારો જ હું છું, પદ્રવ્યનું પદ્રવ્ય છે. હું જ હું છું અને પદ્રવ્ય તે પદ્રવ્ય છે. એ વર્તમાનમાં હવે ભૂતકાળમાં લે છે.
તો કે આ પદ્રવ્ય મારું પહેલા હતું નહીં, આ પદ્રવ્ય મારું પહેલા હતું નહીં. તો કે ધર્મી જીવ પોતાને વર્તમાનમાં પુણ્ય પાપ મારું સ્વરૂપ એમ માનતો નથી. ધર્મી જીવ જે છે તે વર્તમાનમાં પુણ્ય પાપ આદિ જે શુભાશુભ ભાવ છે એ મારું સ્વરૂપ છે એમ માનતો નથી. પુણ્ય પાપને તે પદ્રવ્ય માને છે. પુણ્ય પાપને શું માને છે? તે પદ્રવ્ય માને છે. અને મારા સ્વરૂપમાં તે નથી. મારા સ્વરૂપમાં પુણ્ય અને પાપ નથી. પુણ્ય અને પાપને તે પદ્રવ્ય માને છે. કોણ? તો કે જ્ઞાની જીવ. આ પદ્રવ્યનો હું પહેલા હતો નહીં. આ જે પદ્રવ્યનો હું પહેલા હતો નહીં, પુણ્ય પાપના ભાવનો ગતકાળમાં પુણ્ય પાપના ભાવનો, કર્મનો, શરીરનો હું ભૂતકાળમાં કદી પણ નહોતો. ગતકાળમાં હું પુણ્ય પાપ આદિ ભાવોનો, શરીરનો, કર્મનો હું ભૂતકાળમાં કદી પણ નહોતો. એક્ઝામ્પલ કોનું લીધું હતું? અગ્નિનું. તો અગ્નિની લાકડી ભૂતકાળમાં કદી નથી થઈ. એમ હું કેવો છું? ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છું. એ ગતકાળમાં પુણ્ય પાપ અને કર્મ શરીરનો હું થયો જ નથી. પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવોનો, શરીર મન વાણીનો એટલે કે નો કર્મનો, ભાવ કર્મનો, દ્રવ્ય કર્મનો હું 3 કાળમાં થયો જ નથી. પરંતુ આપણે આ વસ્તુને સમજવા તૈયાર નથી. અને આપણે શું સ્થૂળ દ્રષ્ટિથી ચાલ્યા જઈએ છીએ, ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા છીએ, પરંતુ વસ્તુ સ્વરૂપની આપણને કાંઈ ખબર નથી. તો અહીં શું કહેશે કે હું પદ્રવ્યનો હું પહેલા હતો નહીં. ગતકાળમાં એટલે કે નિગોદમાં હોય તો પણ, એકેન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, કોઈ પણ અવસ્થામાં હોય, હું તો પદ્રવ્યનો પહેલા નહોતો. નિગોદની દશામાં પણ હું પદ્રવ્યનો પહેલા નહોતો. બે કેન્દ્રિય, બે ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય કોઈ પણ અવસ્થામાં હું પદ્રવ્યનો હતો નહીં, પહેલા હતો નહીં. તો કે નિગોદમાં હોતો પણ હું પુણ્ય પાપનો હતો નહીં. નિગોદમાં શું ને, આટલા બધા પ્રતિકૂળ સંયોગો છે ને, એના દુઃખોનું વર્ણન કેવરી ગમ્ય છે. એવા દુઃખો હું સહન કરું છું, છતાં પણ બોલીને કે પાપનો ઉદય છે. તો કે હું તો પુણ્ય પાપનો હતો નહીં. નિગોદમાં હો તો પણ હું પુણ્ય પાપનો હતો નહીં. દેવલોકમાં હો કેટલી બધી અનુકૂળતા છે, તો એમ કે ને કે પુણ્યનો ઉદય છે તો માટે હું દેવલોકમાં, તો કે હું દેવલોકમાં હતો તો પણ હું ગતકાળમાં પુણ્ય પાપમાં હતો નહીં. ભૂતકાળની વાત ચાલી રહી છે. દેવગતિ હોય, વૈમાનિક દેવની અવસ્થામાં હોય તો પણ ગતકાળમાં હું પુણ્ય પાપનો હતો નહીં. દેવની જે વૃદ્ધિ એને જે છે એનો પણ હું હતો નહીં. એટલે કે શરીરની અપેક્ષાએ દેવના શરીરનો હું હતો નહીં. ખરેખર આપણને આપણા સ્વરૂપની જ ખબર નથી. હું કોણ છું, હું ક્યાં છું, હું કેવો છું, હું કોણ છું? હું કઈ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છું. અનંત અનંત ગુણોનો ભંડાર છું. મારી અંદર અનંત અનંત શક્તિઓ સામર્થ્યથી પૂરેપૂરી ભરેલી છે. ક્યાં છું? તો કે હું મારા સ્વચતુષ્યમાં છું. હું કેવો છું? તો કે હું અપરિમિત અમર્યાદિત છું. તો આપણે તો શું કે બસ કંઈ ખબર નથી. કરો ધર્મ. તો કેવી રીતે ધર્મ થાય? ધર્મ કરનાર કોણ છે? ધર્મ કરનાર કોણ છે? તો કે ભગવાન આત્મા. ધર્મ ક્યાંથી થાય? કે આત્માના આશ્રય જ આત્માની પ્રાપ્તિ થાય. હવે એ તો ખબર નથી. ધર્મ કરનાર કોણ છે, તે કેવો છે, એની ખબર નથી. તો ધર્મ ક્યાંથી થશે? અહીં તો કોણ આ વાત કરે છે? અમરચંદ્ર આચાર્ય દેવ, કે જે 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા એવા વિતરાગી સંત, એવા ભાવલિંગી મુનિરાજ, એ કે જે પંચ પરમેશ્વર પદની અંદર તેમનું સ્થાન છે, તે વાત કરે છે. તે શું કહે છે? કે સમ્યક દ્રષ્ટિ તે પછી ભલે 4થા ગુણસ્થાન વાળો હોય, કે 5મ ગુણસ્થાન વર્તી હોય, ગ્રહસ્થ દશા વાળો હોય, કે મુનિ હોય, પણ સમ્યક દ્રષ્ટિ પોતાને આ પદ્રવ્યનો હું પહેલા હતો નહીં એમ માને છે. કોઈ પણ ગુણસ્થાનમાં હોય, 4થા, 5મા, 6થા, કોઈ પણ ગુણસ્થાનમાં હોય, ભાવલિંગી મુનિરાજ હોય કે 4થા, 5મા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ હોય કે 4થા, 5મા ગુણસ્થાન વર્તી શ્રાવક હોય, અવ્રતી શ્રાવક હોય કે વ્રતી શ્રાવક હોય, કોઈ પણ અવસ્થામાં હોય, ત્યાં સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ પોતાને આ પદ્રવ્યનો હું પહેલા હતો નહીં એમ માને છે. પહેલા તો આપણે બોલીને, પહેલા તો મેં પુણ્ય કર્યા હતા ને, પહેલા તો મેં પાપ કર્યા હતા ને, મેં પહેલા તો પુણ્ય કર્યા, અથવા તો મેં પહેલા પાપ કર્યા હતા ને, તો હું પહેલા પુણ્ય કર્યા હતા તો મને માણસ એટલે કે મનુષ્ય ગતિ મળી.
પણ સમ્યક દ્રષ્ટિ જીવ તો શું માને છે કે હું કદી પુણ્યરૂપ જ થયો નથી, હું કદી પુણ્યરૂપ થયો નથી, હું પદ્રવ્ય નહોતો, હું પહેલા હતો નહીં, કેમ કે પુણ્યને તે પદ્રવ્ય માને છે, પાપને તે પદ્રવ્ય માને છે. મેં પહેલા બહુ પાપ કર્યા એટલે મને અત્યારે આવા પ્રતિકૂળ સંયોગો મળ્યા. તો આ ધર્મી જીવ એમ કહે છે કે પુણ્ય કે પાપ તે પદ્રવ્ય છે, ને હું ભૂતગત કાળમાં હું પદ્રવ્યનો હતો જ નહીં. કેમ કે પુણ્ય પાપ કેવું છે? આશ્રવ તત્વ છે. તો જીવ તત્વ જે છે એ શું આશ્રવ તત્વ રૂપ થાય? જીવ તત્વ ક્યારેય આશ્રવ તત્વ રૂપ થાય? તો કે ન થાય. એટલે કે આ પદ્રવ્યનો હું પહેલા હતો નહીં, કે આવા અનંત કાળ આની અંદર ગયો, અનાદિકાળથી રખડતા એવા છે. નિત્ય નિગોદથી માંડીને, કેમ કે નીકળ્યા જ્યારે પહેલી વાર તો નિત્ય નિગોદમાંથી નીકળ્યા, તો નિત્ય નિગોદમાંથી નીકળીને અનંત ભવ ધારણ કર્યા સ્વભાવના ભાન વગર. 9મી ગ્રીવેક સુધી પણ અનંત વાર ગયા મિથ્યા દ્રષ્ટિ થઈને, પુણ્ય કરીને, શુક્લ લેશિયા ધારણ કરીને, પરંતુ મિથ્યા દ્રષ્ટિ પણ ગયું નહીં. એને કારણે સંસાર ઉભો રહ્યો. જ્યારે આત્માનું ભાન થયું કે હું તો કેવો છું? ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છું, કે એ હું પહેલા પદ્રવ્યનો હતો નહીં. ગત કાળમાં હું પદ્રવ્યનો હતો નહીં. હું ક્યારેય પુણ્ય પાપ શરીર મન વાણી કર્મ આદિનો હતો નહીં. જો હું થયો હોય તો છૂટવાની વાત આવે ને, હું થયો જ નથી તો છૂટવાની ક્યાંથી વાત આવે? હું થયો જ નથી તો પછી છૂટે ક્યાંથી? જો હું પદ્રવ્ય રૂપે થયો હોય તો હું અત્યારે છૂટો કેવી રીતે? જો હું પદ્રવ્ય રૂપે થઈ ગયો હોય તો હું છૂટું કેવી રીતે? તો હું પદ્રવ્ય રૂપે થયો જ નથી તો છૂટવાની વાત આવે જ નહીં. એટલે જીવ અજીવની અહીં તો વાત છે. જીવ અજીવ અધિકાર ચાલી રહ્યો છે. તો કે હું કેવો છું? જીવ છે. અને પુણ્ય પાપને પણ અહીંયા અજીવ તરીકે લીધા છે. પુણ્ય પાપને આગળ આશ્રવ તત્વ તરીકે આગળ આવશે સમયસરમાં. અહીંયા આશ્રવ તત્વ લીધા છે. પુણ્ય પાપ તે કશાય છે, શુભાશુભ ભાવ. પરંતુ અહીં જીવ અજીવ અધિકાર છે. તો પુણ્ય પાપને પણ શેમાં લીધા છે? અજીવ. જેવી રીતે કર્મ જે છે તે પણ અજીવ છે, શરીર છે તે પણ અજીવ છે. કઈ અપેક્ષાએ? કે તેમાં જેમ શરીરમાં, મનમાં, વાણીમાં, કર્મમાં જેમ ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, તેવી રીતે પુણ્ય પાપમાં પણ ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. શુભ અશુભ ભાવમાં ચૈતન્યના પ્રકાશના નૂરનો ત્યાં અભાવ છે. માટે રાગ દ્વેષ આદિ અથવા તો શુભાશુભ ભાવને ત્યાં અજીવ આ અપેક્ષાથી કુનકુન આચાર્ય દેવે અજીવ બતાવ્યા છે. જેમ શરીર અને કર્મમાં ચૈતન્ય નથી, એ જળ છે, તેવી રીતે પુણ્ય પાપમાં પણ ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. કેમ કે રાગ પોતે પોતાને તો જાણતો નથી. રાગ આંધળો કીધો. રાગ પોતાને જાણતો નથી. રાગ જ્ઞાનને જાણતો નથી. રાગ રાગને જાણતો નથી. રાગ પર દ્વારા જણાય છે. રાગ ક્યાં? તો કે જ્ઞાન દ્વારા જણાય છે. તો અહીં કુનકુન આચાર્ય દેવ કહે છે કે હું એને અહીંયા અજીવ કહું છું, કે એમાં ચૈતન્ય પ્રકાશનો અભાવ છે. એ અપેક્ષાએ તેમને ત્યાં તેને અજીવ કહેવામાં આવ્યો. એની અંદર ચૈતન્યના પ્રકાશનું કિરણ નથી, એ અપેક્ષાએ તેને અજીવ કહેવામાં આવ્યો. અહીં તો આ ગાથાને જો ખરેખર આપણે યથાર્થ રીતે સમજી લઈએ, કોઈ પણ ગાથાને, કોઈ પણ સિદ્ધાંતને, કોઈ પણ જીનવાણીની વાતને આપણે યથાર્થ રીતે સમજી તો આપણું આત્મકલ્યાણ થતા વાર નથી લાગતી. પરંતુ આપણે સમજવું તો છે નહીં. આમ નામ જે અનાદિકાળથી જે પરંપરાએ ચાલતા આવી છે ક્રિયાકાંડમાં, એમાં જ ચાલુ છે. કેમ કે આ તો અઘરું લાગે છે. એના કરતાં તો વ્રત તપ ઉપવાસ કરી તે સરળ છે. સમજવાની ખરેખર ખેવના નથી, દરકાર નથી. કેમ કે રુચિ નથી ને, એટલે સંસારની વાતની તો બધી સમજણ કરે. ધારો કે કોઈ નવો ધંધો લઈને બેઠા હોય તો જરા પણ એનો ખ્યાલ ન હોય તો એની પાછળ પડી જાય, પણ એને સમજણ કરે છૂટકો. કેમ કે જો નહીં સમજણ કરી તો ધંધામાં નુકસાન જશે, તો ફરી કેવી રીતે ઊભો થઈશ, એવી બધી ચિંતા છે. એ ચિંતાના ઓલામાં તે સમજણ કરીને ઊભો થાય છે. પરંતુ અહીંયા મોટામાં મોટું નુકસાન છે. ભાવ વધે છે. નિગોદ ગતિમાં, નરક ગતિમાં ચાલ્યો જશે, એ ડર એને નથી. એ ડર નથી. અહીં સમજતો નથી. બહાર તો બહારના સંયોગો મળવું ન મળવું એ તો ભાગ્યને આધીન છે. બહારના સંયોગોની પ્રાપ્તિ થવી કે ન થવી તે આપણા હાથની વાત નથી. આપણે એમાં કાંઈ પણ કરી શકતા નથી. પૂર્વે કરેલા પરિણામોને આધીને જે પુણ્ય પાપાદી શુભાશુભ ભાવ એ ઉદયમાં આવ્યા,
એને આધીન અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો મળે છે. એ આપણા પુરુષાર્થને આધીન નથી. તું ગમે એટલો પુરુષાર્થ કર, એ સંયોગો મળવાના હશે તો મળશે. પૂર્વે કરેલા પરિણામોને આધીન છે. શુભ ભાવ ત્યારે ઉદયમાં આવ્યો, પુણ્યનો ઉદય થયો તો તને તે સંયોગોની પ્રાપ્તિ થશે. એ સંયોગો ખરેખર તો પોતાની યોગ્યતાથી આપણી પાસે આવે છે, આપણા પુરુષાર્થથી નહીં. ધારો કે એક્ઝામ્પલ આપણે પૈસાનો વારંવાર લઈશું. પૈસો નથી પુરુષાર્થથી મળતો, પૈસો નથી બુદ્ધિથી મળતો. પૈસો ખરેખર અહીં અત્યારે જે અપેક્ષા વાત ગાથામાં બતાવી રહ્યા છે, પૈસો શેના કારણે મળે છે કે પૂર્વે કરેલા પરિણામોને આધીને જે પુણ્ય કર્મનો બંધ હતો એ ઉદયમાં આવ્યો. માટે પૈસો ખરેખર પૈસો કર્મથી પણ નહીં, કર્મ તો નિમિત્ત છે. પુણ્ય કર્મ શું છે? નિમિત્ત છે. પૈસો નથી પુરુષાર્થથી મળતો. જો પૈસો પુરુષાર્થથી મળતો હોય તો મજૂર જે છે તે સવારથી સાંજ સુધી મજૂરી કરે છે, છતાં એની પાસે બે પૈસા ભેગા નથી થતા. પૈસો તો બુદ્ધિથી મળતો હોય તો કરશનભાઈ નિરમાવાળા અથવા તો મુકેશ અંબાણી એની આ કેટલા સીએ કામ કરતા હશે, કેટલા MBA હશે, કેટલી ડિગ્રીવાળા બેઠા હશે. પૈસો કોની પાસે વધારે? તો કે મુકેશ અંબાણી પાસે. તો પૈસો બુદ્ધિથી મળતો નથી. તો કે પૈસો પુણ્યથી પણ મળતો નથી. એ તો નિમિત્ત છે, એ તો કર્મ છે. પૈસો બીજું દ્રવ્ય છે, કર્મ બીજું દ્રવ્ય છે. ત્યાં તો નિમિત્તિક સંબંધ છે. તો ખરેખર પૈસો કેવી રીતે? તો કે પૈસો એની પોતાની ક્રિયાવર્તી શક્તિ, એ પણ પૂતગલ દ્રવ્ય છે, તો એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી, કેમ કે પૂતગલ અને જીવ બંનેમાં વિશેષ ગુણની અંદર ક્રિયાવર્તી શક્તિ આવે છે. તો પૈસો એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી, પોતાની યોગ્યતાથી, એની પોતાની કાલલબ્ધિ, એની ભવિતવ્યતા, એ પૈસોનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને આપણી પાસે આવે છે. ત્યારે પુણ્ય કર્મ નિમિત્ત રૂપે છે એનો ઉદય. ખરેખર પૈસાને આપણે અડી પણ ન શકતા. પૈસો નથી આવતો, પૈસા સંબંધીની મમતા આવી છે. પૈસાને તો આપણે અડી પણ ન શકતા. આપણે એમ કહીએ ને, મેં વોલેટમાંથી પૈસા કાઢી, 100ની નોટ કાઢી, 200ની નોટ કાઢી, તો તું કે ખરેખર પૈસાને અડી પણ શકતો નથી. તો તારી આપવાની વાત તો ઘણી દૂર રહી. દુનિયાથી આ જુદી વસ્તુ છે. દુનિયા એ લૌકિક માર્ગ છે, આ કેવો છે? લોકોત્તર અદ્ભુત માર્ગ છે. તો કે પૈસો પૈસાને કારણે આવે છે, ત્યારે પુણ્ય કર્મ ઉદય રૂપે નિમિત્ત રૂપે હોય છે, પુણ્ય કર્મનો ઉદય. અને જ્યારે પૈસો જાય છે ત્યારે તે સમયની તેની યોગ્યતાથી જાય છે, ત્યારે પાપ કર્મનો ઉદય નિમિત્ત રૂપે હોય છે. બાકી પુરુષાર્થથી કે બુદ્ધિથી સંયોગો આવતા નથી. સંયોગો એની યોગ્યતાથી આવે. એ તારા હાથની વાત નથી. તે પુરુષાર્થધીન નથી, પરંતુ સ્વભાવની પ્રાપ્તિ કરવી તે પુરુષાર્થને આધીન છે. એટલા માટે સરળ છે. તું પુરુષાર્થ કરીશ, સૌરો પુરુષાર્થ કરીશ, સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરીશ, તો તારી પર્યાયમાં વિતરાગ દશા પ્રાપ્ત થશે. માટે તેને સરળ કીધું. અને એનું એક્ઝામ્પલ તિર્યંશીને પણ સમ્યક દર્શન થાય, એને પણ ધર્મની દશા પ્રગટ થાય. 6 મહિના ને 8 સમયમાં 608 જીવ નિયમથી મુક્તિ પામે છે. નરક ગતિમાં એટલી પ્રતિકૂળતામાં પણ માણસ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. સ્વયંભૂ રમણ સમુદ્ર, છેલ્લામાં છેલ્લો સમુદ્ર, તો તેની અંદર પણ અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવ છે. તિર્યંશ પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંશ અહીંયા છે. તો કે પુરુષાર્થ આધીન છે પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવી, પરંતુ આ પૈસા પ્રાપ્ત કરવા તે પુરુષાર્થ આધીન નથી. પૂર્વના પુણ્યો હોય તો મળે છે, આપણા પુરુષાર્થથી તે મળતું નથી. ધર્મ ભાગ્યથી મળે એવી ચીજ નથી. સંયોગો ભાગ્યથી મળે, નસીબથી મળે છે, પરંતુ ધર્મ જે છે તે નસીબથી નહીં મળે, એ પુરુષાર્થથી મળશે. એ શેનાથી મળશે? પુરુષાર્થથી મળે છે. ખરેખર તો પૈસા આવ્યા એવું માન્યું છે, પરંતુ પૈસા નથી આવ્યા એની મમતા મારી પાસે એવી. કેમ કે પૈસા એ એક ચીજ છે, એ ચીજ મારી, એ એના સ્વચતુષ્યમાં રહી. એ ચીજ ક્યાં મારા સ્વચતુષ્યમાં પ્રવેશ કરે છે? ભાવમાં માને છે કે મને મળી, મમતામાં એને એમ છે કે એ મારું છે. વિકલ્પ અને રાગ એની પાસે આવ્યો છે. એ સંબંધીનો વિકલ્પ અને એ સંબંધીનો રાગ, એમાં મેં મમત્વ એકત્વ કર્યું, એ મારી પાસે આવ્યો હોય. એ ચીજ આવી નથી. એ ચીજ તો એના સ્વચતુષ્યમાં છે. ખરેખર મને વિકલ્પ થયો, એ મારે પોતાના જીવ દ્રવ્યની પર્યાયમાં થયો.
પૈસા જે છે તે પૂતગલ દ્રવ્ય છે, એ એના સચતુષ્યમાં છે. આંગળી છે, હાથ છે, તે એ પણ એક પૂતગલ દ્રવ્ય છે, એને પણ એક પૂતગલ એટલે અનંત અનંત પરમાણુનો પૂતગલ સ્કંધ છે. તો એની અંદર અનંત અનંત પરમાણુ તે પોતાની યોગ્યતાથી તે ક્રિયાવર્તી શક્તિને કારણે તેનું ક્ષેત્ર તે ક્ષેત્રાંતર થાય છે. બધી વસ્તુઓ એક સાથે બને એટલે આપણને એમ લાગે કે મેં પૈસા આપ્યા અને મેં દાન આપ્યું. ખરેખર તું પૈસાને તો અડી પણ શકતો નથી. પૈસા તારા છે જ નહીં, તો તું કેવી રીતે દાન આપી શક? અને અહીં તો નામ માટે મારામારી હોય કે મારું નામ આવવું જોઈએ. ખરેખર પૈસો તારો છે જ નહીં. એ સંબંધીની મમતા એવી છે તારી પાસે. એ ચીજ ક્યારે આવશે? તો કે ક્યારે નહીં આવે. 3 કાળમાં નહીં આવે. આ શરીર પણ આત્મામાં નહીં આવે અને આત્મા પણ શરીરમાં નહીં જાય. કેમ કે શરીર શું છે? ધૂળ છે, માટી છે, અજીવ છે. આપણે બોલી પણ છીએ. ભલે અત્યારે આપણને સ્વભાવનું ભાન ન હોય, આપણે અજ્ઞાન દશામાં હોય, બાલક અવસ્થા કહેવાય, એમાં હોય, તો આપણે એ અવસ્થામાં હોવા છતાં બોલવામાં તો બરાબર આવે છે. શરીરને આપણે આત્મા માનીને બેઠા છીએ દેહાધ્યાસથી, પરંતુ બોલવામાં એમ નથી આવતું. ધારો કે તમને કોઈ વાગે અને ઘણાને એવી હોય કે એને પાકી જાય, તો શું બોલી છે? એમ નથી બોલતા મારો આત્મા પાક્યો છે. શું બોલી છે? મારી માટી પાકણી છે. અહીંયા બોલી છે શરીરને મારી માટી પાકણી છે, એવું બોલી છે લૌકિકમાં. બોલવામાં તો બધી ખબર પડે છે. બહારના લૌકિકના કાર્યમાં અહીંયા નહીંના પ્રયોગ બધા બરાબર સમજી છીએ, પણ જ્યાં અધ્યાત્મની વાત આવે તો ત્યાં રુચિના અભાવને કારણે સમજવા તૈયાર થતા નથી. તો આ શરીર ધૂળ અજીવ તે માટી છે, એ તો ક્યાં છે? ઉપર ઉપર ફરે છે. આત્માની ઉપર ઉપર છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તો અહીં કુનકુન આચાર્ય દેવ કહે છે, એ ટીકા કરનારા કહે છે કે ધર્મની ઓળખાણ કરવાનું ચિહ્ન શું? અહીં તો પ્રતિબદ્ધ જ્ઞાનીની ઓળખાણનું ચિહ્ન શું, અજ્ઞાનીની ઓળખાણનું ચિહ્ન શું, એ વાત ચાલી રહી છે. કોઈ એમ કે મારા પૂર્વના પુણ્ય હતા અને મને લાભ થયો. પૂર્વે મેં શુભાશુભ ભાવ કર્યા, પુણ્ય કર્યો, તો મને અત્યારે લાભ થયો. તો કે એ તો સમજ કે તે મૂર્ખ છે. તો તે કેવો છે? મૂર્ખ છે, લોકોત્તર મૂર્ખ છે. એને આત્માની ખબર નથી. મારા પૂર્વના પુણ્ય હતા તો મને પૈસા મળ્યા. મારા પૂર્વના પુણ્ય હતા તો મને પૈસા મળ્યા. તો અહીં આચાર્ય દેવ કહે છે કે તું મૂઢ છું. પુણ્ય જ તારા નથી, ત્યાં વળી પૈસા તારા ક્યાંથી થયા? અહીં તો ધર્મીજી શું માને છે કે પૂર્વના પુણ્ય, એ પુણ્યનો હું પહેલા પણ નહોતો, વર્તમાનમાં પણ નથી, અને ભવિષ્યની વાત હવે આવશે. તો કે પુણ્ય જ મારા નથી, તો વળી પૈસા મારા ક્યાંથી થાય? તો આ કોનું ઓળખવાનું લક્ષણ થયું? તો કે અજ્ઞાનીને ઓળખવાનું લક્ષણ થયું. તો કે લોકથી તો આ વિરોધ માર્ગ છે. તો કે હા, લોકથી વિરોધ માર્ગ છે. બહુ સરસ ગુરુદેવના પ્રવચનમાં આવે, લોક મૂકે પોખ. શું આવે છે? લોક મૂકે પોખ. તો લોકમાં તો પોખ મૂકવા જેવું જ કાર્ય હોય છે. તો આ લોકોત્તર માર્ગ તો એનાથી કેવો છે? વિરોધ માર્ગ છે. તે વિતરાગ માર્ગ છે. જગત જે માને છે એવો આ લૌકિક માર્ગ નથી. કેમ કે આ ભગવાનની દિવ્ય વાણીમાં આવ્યું છે, અને એમાંથી આગમ, એ જે દિવ્ય ધ્વનિમાં આવ્યું એને આપણે આગમ કહીશું. તો કે આ પદ્રવ્ય મારું પહેલા હતું નહીં, આ પદ્રવ્યનો હું પહેલા હતો નહીં. બે વસ્તુ આવી અરસપરસ. પદ્રવ્યનો હું હતો નહીં અને પદ્રવ્ય મારા પહેલા હતા નહીં, બંને અરસપરસ આવી ગઈ. તો કે અહીંયા પદ્રવ્ય એટલે કે જે પુણ્ય પાપ, શરીર, મન, વાણી અને કર્મ, એટલે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને એનો કર્મ, એનો પહેલા ભૂતકાળમાં હું એક સમય માત્ર પણ નહોતો, અને એ પદ્રવ્ય એક સમય માત્ર પણ મારા હતા નહીં. બંને અરસપરસ આવી ગયો. તો કે મારા પ્રભુ જે ભગવાન આત્મા, કે જે ધર્મી જીવ છે, કે જેને ભગવાન આત્માનું ભાન થઈ ગયું છે, એ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, એને જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે તે રાગથી પૃથક પોતાને જાણે છે. ધર્મી જીવ રાગથી પૃથક પોતાને જાણે છે. વ્યવહાર રત્નત્રયનો એને જે વિકલ્પ આવ્યો, જે વ્યવહાર કીધો, વ્યવહાર રત્નત્રય જે વ્યવહાર આવ્યો, કે જે વિકલ્પ થયો, જે રાગ થયો, એનાથી પણ તે પોતાને ભિન્ન જાણે છે. જે ધર્મી જીવને રસ્તામાં સહચર શુભ ભાવ આવે છે
તેને વ્યવહાર રત્નત્રય કીધો. તે જે વિકલ્પ આવ્યો, જે રાગ થયો, તેનાથી પણ પોતાને કેવો જાણે છે? ભિન્ન જાણે છે. ક્યારે ભિન્ન જાણે છે? વર્તમાનમાં ભિન્ન જાણે છે. તો ભૂતકાળમાં પણ હું ભિન્ન જ રહ્યો હતો. વર્તમાનમાં તો ભિન્ન જાણે છે, પરંતુ હું ભૂતકાળમાં પણ કેવો જ હતો? ભિન્ન જ રહ્યો હતો. ને ભવિષ્યમાં પણ હું ભિન્ન જ રહીશ. તે હવે આવશે. ભિન્ન જ રહ્યો હતો. એ મારા હતા નહીં, એ મારામાં રહ્યા નહીં. એ મારા હતા નહીં અને હું એનામાં હતો નહીં. તો એ શું આવે? અસ્થિતિ. મારો હું જ પહેલા હતો. એટલે કે મારો જ હું છું પદ્રવ્યનું પદ્રવ્ય છે. હું છું પદ્રવ્ય પદ્રવ્ય છે. આ પદ્રવ્યનો પહેલા હતો નહીં અને મારો જ હું પહેલા હતો. પદ્રવ્યનું પદ્રવ્ય પહેલા હતું. તો એનો અર્થ શું થયો? પુણ્ય, પાપ અને શરીર તો પહેલેથી જ પદ્રવ્યના હતા. એ કોના હતા? પહેલેથી પદ્રવ્યના હતા. તે મારા કદી થયા જ નથી ને કદી થશે પણ નહીં. તો આનું નામ તો ભેદ જ્ઞાન, આનું નામ તો ધર્મ, આનું નામ ભેદ જ્ઞાન, આનું નામ સમ્યક જ્ઞાન, આનું નામ સમ્યક દર્શન. અને આના અહીંથી ધર્મની શરૂઆત થાય છે. સમ્યક દર્શન વિના ધર્મની શરૂઆત થતી નથી. તો શું વાત આવી? કે મારો જ હું પહેલા હતો. હું કેવો હતો? જ્ઞાયક મૂર્તિ ભગવાન આત્મા. પદ્રવ્ય કેવું હતું? પદ્રવ્યનું પદ્રવ્ય પહેલા હતું. ગયા કાળમાં એટલે કે ભૂતકાળમાં રાગ, દ્વેષ, પુણ્ય, પાપ એ મારાથી ભૂતકાળમાં પણ કેવા હતા? જુદા જ હતા. તે ભૂતકાળમાં પણ કેવા હતા? પદ્રવ્ય હતા. કોણ એવું માનતું હતું? કે ધર્મી જીવ. અજ્ઞાની તો પુણ્ય પાપને મારાપણું કર્યું છે, પણ ધર્મી જીવ છે તે ભૂતકાળમાં પુણ્ય પાપને તે ભિન્ન જાણે છે. તો હવે ભવિષ્યની વાત, આ ભૂતકાળની વાત આવી ગઈ. છેલ્લા 5-6 સ્વાધ્યાયથી આ ગાથા ચાલી રહી છે. તો કે આ પદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં. આ પદ્રવ્ય, એ પદ્રવ્યની અંદર શું આવ્યું? દ્રવ્ય કર્મ આવ્યું, એટલે કે કર્મ આવ્યા, ભાવ કર્મ આવ્યું, રાગદ્વેષ, પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ આવ્યા, અને નો કર્મ શરીર, મન, વાણી. તો આ પદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં. મારું પુણ્ય, મેં જે પુણ્ય બાંધ્યું, મેં જે શુભ ભાવ કર્યો કશાયની મંદતા પૂર્વકનો, એ જે પુણ્ય જે છે એ મારું પુણ્ય ભવિષ્યમાં પણ નથી થતું. ધર્મી જીવ એમ માને પુણ્ય મારામાં છે જ નહીં. હું તો કેવો છું? ચૈતનવંત ભગવાન આત્મા છું. પુણ્ય કેવું છે? એક અપેક્ષાએ કસાય તત્વમાં લીધું છે, એટલે કે આશ્રવ તત્વમાં લીધું છે. કસાય હોવાને કારણે અને આય જીવ અજીવ અધિકાર હોવાને કારણે આય એને અજીવમાં લીધું છે, કેમ કે એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. તો મારું પુણ્ય ભવિષ્યમાં એ શુભ ભાવ મારો થશે નહીં. મારી લક્ષ્મી, આપણે કહીએ ને મારા પૈસા, એ પણ ભવિષ્યમાં મારા નહીં થાય. ભૂતકાળમાં પણ મારા નહોતા અને વર્તમાનમાં પણ મારા નથી. મને જે શરીર મળશે, મેં અત્યારે આવા શુભાશુભ ભાવ કર્યા, ઉત્કૃષ્ટ એવા શુભ ભાવ થયા અને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડ્યો. મને અત્યારે વ્રજ વૃષભ નારા સહનન પ્રાપ્ત થશે આ ભાવને કારણે. તો અહીં એમ કહે છે ધર્મી જીવ, તો એમ કહે છે કે મને ભવિષ્યમાં હું શરીરનો નહીં થઉં. મને શરીર મળશે, મને સહનન મળશે, મને સમસરણ મળશે. તો ધર્મી જીવ તો એમ કહે છે કે બધું કેવું છે? પદ્રવ્ય છે. આ પદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં. મને સમસરણ મળશે, મને 8 પ્રત્યાહારની રચના થશે. કાંઈ ધર્મી જીવ એમ કહે છે આ પદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં. હું ભવિષ્યમાં અલ્પકાર પણ જ્યાં રહું, ધર્મી જીવ એને અલ્પકાર કીધો કે અનંતકાળની સામે એનો કાર મર્યાદિત થઈ ગયો, માટે તેને અલ્પકાર કીધો. તો કે હું ભવિષ્યમાં, ધર્મી જીવ એમ કહે છે કે અલ્પકાર પણ હું જ્યાં રહું ત્યાં સંસારમાં ભલે ગમે ત્યાં રહું, પણ એ પદ્રવ્ય મારું ભવિષ્યમાં પણ થશે નહીં. એટલે કે પુણ્ય પરિણામ ભવિષ્યમાં મારા થશે નહીં. પુણ્ય પરિણામ, પાપ પરિણામ એ શું છે? શુભાશુભ ભાવ એ શું છે? તો કે ભાવ કર્મ છે. તે તો આત્માથી કેવા છે? તદ્દન ભિન્ન છે. માટે ધર્મી જીવ તો એને જાણે છે કે આ પુણ્ય પરિણામ તે ભવિષ્યમાં પણ મારા થશે નહીં. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ છે. એ ભાવ જે શુભ રાગ છે, તો ધર્મી એમ કહે છે કે એ શુભ રાગ વર્તમાનમાં પણ મારો નથી અને ભવિષ્યમાં પણ એ શુભ રાગ મારો થશે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, ખરેખર તો એ ભાવના અભાવમાં એની એ પ્રકૃતિનો ઉદય આવે છે. શુભ ભાવ તો ઉત્કૃષ્ટ શુભ ભાવના ફળ સ્વરૂપે તીર્થંકર ગોત્રનો બંધ પડ્યો. હવે ઉદયમાં ક્યારે આવે? 13મા ગુણસ્થાનમાં તીર્થંકર પ્રકૃતિ કેવળ જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય છે.
ત્યારે સમોસરણ આદિની રચના થાય. તો કે એ શુભ ભાવના અભાવપૂર્વક, કેમ કે ત્યાં તો શુદ્ધ ભાવ છે. તો કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ કેવો છે? શુભ રાગ છે. તો ધર્મી એમ કહે છે કે શુભ રાગ વર્તમાનમાં પણ મારો નથી અને ભવિષ્યમાં પણ એ શુભ રાગ મારો થશે નહીં. છે ને ગાથામાં, વળી આ થશે મારો અને આનો હું થઈશ ભવિષ્યમાં. અજ્ઞાનીનું લક્ષણ બતાવે. તો જ્ઞાની એમ કહે છે કે ભવિષ્યમાં પણ હું તો હું જ છું અને પદ્રવ્ય કેવું છે? પદ્રવ્ય જ રહેશે. તો અહીં કહે છે કે આ બધા જે ભાવ છે એ ભાવ કે જેનાથી મને બંધન થાય, જેનાથી બંધન, એમાં ષોડશ કારણ ભાવના પણ આવી જાય. ષોડશ કારણ ભાવના આવે છે ને, તો કે એ ષોડશ કારણ ભાવના કે જેનાથી મને બંધન થાય છે. તીર્થંકર પ્રકૃતિ તે બંધન છે. તે શું છે? બંધન છે. નામ કર્મની પ્રકૃતિનો બંધ પડે છે. તો જેનાથી બંધન થાય એ ભાવથી અબંધ સ્વરૂપી ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? ન થાય. તો કે જેનાથી બંધન થાય એવા ભાવ વર્તમાનમાં પણ મારા નથી, ધર્મી એમ કહે છે, અને ભવિષ્યમાં પણ મારા નહીં થાય. તો શાંતિથી સ્વાધ્યાય કરવા જેવી વાત છે. અને આપણે શું કરી? શાંતિથી સ્વાધ્યાય કરતા નથી. એટલે કે જે કંઈ સ્વાધ્યાય કરી છે પછી એનું ચિંતન મનન મંથન નથી કરતા, એટલે શાંતિ શબ્દ મૂક્યો છે. સ્વાધ્યાય તો કરી છે, પરંતુ શું કરે છે? 1 કલાક સુધી સાંભળી પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, પછી ક્યારે એમાં શું કહેવા માગે છે એનો ક્યારે વિચાર કરતા નથી. એમની એક લીટીમાં ઘણીવાર એવા ગંભીર ભાવ ભર્યા હોય. મેં ગઈકાલે પણ કીધું હતું, હતું એ થયું, હતું તે થયું, બસ આટલી જ લીટી. હવે કોઈ ભાવલિંગી મુનિરાજ જો એટલું જ બોલે, જો એ આટલું જ બોલ્યા હોત, હતું તે થયું, અંદર આખો આગમ સાર આવી ગયો. આટલું બોલીને પાછા 7મા ગુણસ્થાનમાં ચાલ્યા જાય અને કંઈ જ કહે નહીં, તો કેવી રીતે આપણને આપણા સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ મળે? માટે એના ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા આપણે અસમર્થી. પૂજ્ય ગુરુદેવશ્રી પોતાનું કલ્યાણ તો થઈ ગયું હતું, અને એમાં તે પોતાના અંદર વધારે શુદ્ધિની વૃદ્ધિ કરી હોય ને આપણને ન સમજાયું હોય આ કરુણા ભાવે, તો આપણે ક્યાં જઈને અટકાવો? તો કે એમને પોતાનું અહિત કર્યું અને આપણું હિત કરતા ગયા. તો એમને શું કીધું? હતું તે થયું. હતું તે થયું એટલે શું કીધું? હતું એટલે કે શક્તિ અપેક્ષા અંદર પડેલું હતું, તે થયું એટલે કે પર્યાયમાં તે પ્રગટ થયું. તો આ સમજવું પડે. એમની શૈલીને સમજીએ તો એમના હૃદયનો મર્મ જાણી શકાય છે. તો કે શાંતિથી સ્વાધ્યાય કરે નહીં, મનન કરે નહીં, મીંડવણી એટલે કે એની ખતવણી કરે નહીં, અને પોતાની કલ્પનાથી સમજી લે, પોતે સ્વચ્છંદી બનીને પોતાના મતાગ્રહથી તે સમજી લે છે અને એવું માની લે છે કે મેં ધર્મ કર્યો. આપણે એમ માની કે મેં તો રોજ 1 કલાક સ્વાધ્યાય કરું, બીજા કરતાં તો મને વધારે સારું સંતોષ માનીને બેસી. તો કે ના, સ્વાધ્યાય એ શોભ ભાવ છે, પરંતુ સ્વાધ્યાયમાં જે તત્વની વાત આવે છે તે તત્વની વાતનું ચિંતન મનન મંથન સ્વના લક્ષ્ય થવું જોઈએ. તો માની લે કે મેં ધર્મ કર્યો, તો એવી વસ્તુ નથી. અનંત કાળ આપણે વિતાવી ચૂક્યા છીએ, અનાદિકાળથી અત્યાર સુધીમાં પણ 1 સેકન્ડ પણ રાગથી ભીન પોતાના ભગવાન આત્માનું ભેદ જ્ઞાન કર્યું નથી. રાગથી ભીન ભેદ જ્ઞાન ક્યારે કર્યું નથી. રાગથી ભીન એવા પોતાના ભગવાન આત્મા માટે 1 ક્ષણ પણ સમય આપ્યો નથી. અનાદિકાળથી શું કર્યું? કામ ભોગ બંધનની કથા કરતા રહ્યા છે. તો કે સમ્યક દ્રષ્ટિની તીર્થંકર ગોત્રનો જે શુભ ભાવ આવે છે, તો સમ્યક દ્રષ્ટિ શું કહે છે કે શુભ ભાવમાં હું નથી. તીર્થંકર પ્રકૃતિનો બંધ ક્યાંથી ક્યાં સુધી પડે? ખ્યાલ છે? તીર્થંકર પ્રકૃતિનો બંધ ક્યાં ગુણસ્થાનથી ક્યાં ગુણસ્થાન સુધી પડે? ચોથાથી શરૂ થાય. સરસ. ક્યાં સુધી હોય છે ગુણસ્થાન? તો ચાલી ગયું આપણે આખું. ચોથા ગુણસ્થાનથી ચાલુ થાય અને 8મા ગુણસ્થાનના પહેલા સમય સુધી તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે છે. કોની હાજરીમાં પડે છે? હા, કેવરી શુદ્ધ કેવરીની હાજરીમાં. તો કે શુભ ભાવમાં હું નથી. તીર્થંકર ગોત્રનો એમની શુભ ભાવ આવે, તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે છે જે ભાવે. તો કે એ શુભ ભાવમાં હું નથી, શુભ ભાવ મારામાં નથી. એ શુભ ભાવમાં હું નથી અને એ શુભ ભાવ મારામાં નથી. અરસપરસ લીધું. અને એ માને કે મને તીર્થંકર ગોત્ર બંધાય તો મને લાભ થશે. ક્યાંથી લાભ થાય?
એ તીર્થંકર ગોત્રનો સ્વભાવ જ મારામાં નથી તો એનાથી મને લાભ કેવી રીતે થાય? શુભ રાગ જ મારો નથી તો મને લાભ ક્યાંથી થાય? હું જ મારો પહેલા હતો. આપણે ભવિષ્યની વાત ચાલે છે. આ પદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં. અશુભ ભાવ તે પદ્રવ્ય છે, એ પદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં. સમસ્મરણમાં મને રાગ થાય તે મને નહીં થાય. ભવિષ્યમાં સમસ્મરણમાં મને રાગ થશે તે પણ મને નહીં થાય. કોઈ અહીંયા ધર્મીજી હોય તો કે મને રાગ થશે તે મને નહીં થાય. ભવિષ્યમાં પણ તમે કેવળ જ્ઞાન પામશો અને પછી તમને સમસ્મરણ મળશે થશે, ગંધકુટી આદિ પ્રાપ્ત થશે તો કે મને નહીં થાય. એ તો બધા સંયોગો છે, એ તો શુભ ભાવના ફળ સ્વરૂપે એ મને નહીં થાય. એ તો બધી કોની પર્યાય છે? જડની પર્યાય છે, પૂતગલ છે. મારામાં તો શું છે? કેવળ જ્ઞાન થશે એ હું છું. આ સમસ્મરણની રચના થાય, ગંધકુટી આદિ 8 પ્રતિહાર્યો મળે, મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તો કે એ જે હું શું છું, તો મારામાં કેવળ જ્ઞાન છે એ હું છું. અને આ બધું જે છે તો બધી જડની પર્યાય છે. એ તો મારામાં છે જ નહીં, વર્તમાનમાં પણ છે નહીં, ભવિષ્યમાં પણ મારા થશે નહીં. અહીં કુનકુન આચાર્ય દેવ એમની ટીકા 1000 વર્ષ 900 વર્ષથી 1000 વર્ષ પછી અમરચંદ્ર આચાર્ય જેવી એમની ટીકાની રચના કરી. એ ભાવલિંગી મુનિરાજ કે જે પોતે ચારિત્ર રેશામાં 3 કશાયની ચોકડી અભાવરૂપ સકલ ચારિત્ર રેશામાં તે આનંદમાં રમે છે. તો એમ કહે છે કે અમને પણ વિકલ્પ આવી ગયો, શાસ્ત્ર બની ગયું. વિકલ્પ આવી ગયો, શાસ્ત્રની રચના થઈ ગઈ. તો એ વિકલ્પમાં હું નથી. એ જે વિકલ્પ આવ્યો ને એ વિકલ્પમાં હું નથી. એ શુભ ભાવ છે. એ વિકલ્પમાં પણ હું નથી. શાસ્ત્ર બને છે એમાં પણ હું નથી. શાસ્ત્ર બને છે એ પૂતગલની પર્યાય થઈ. ઓલો શુભ ભાવ છે એ પણ પૂતગલ કીધું, અહીં તો અજીવ કીધું, એમાં પણ હું નથી. અને શાસ્ત્ર બને છે એમાં પણ હું નથી. હું નથી ત્યાં હું નથી. ત્યાં હું નથી. હું તો ક્યાં છું? મારા ભગવાન આત્મામાં છું. મારું ચૈતન્ય સ્વરૂપ જે મારો ભગવાન આત્મા છે તેમાં હું ભૂતકાળમાં પણ હું તેમાં હતો, વર્તમાનમાં પણ હું એવો જ છું અને ભવિષ્યમાં પણ હું એમ જ રહીશ. પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં. ભવિષ્યમાં પુણ્ય પાપ મારા નહીં થાય. હું પુણ્ય એમ કે ને, હું પુણ્ય કરીશ ને, પણ પુણ્ય પાપ જ મારા નથી તો પછી કરવાની વાત ક્યાં આવશે? એનો હું ભવિષ્યમાં નહીં થઉં. સામાન્ય વાત કરી, પછી વર્તમાન, પછી ભૂત અને ભવિષ્યની વાત કરી. તો આ દિગંબર મુનિરાજ જે જંગલમાં વસે છે એમને જગતની કંઈ પડી નથી. જગતનું સમતોલન રહે કે ન રહે એની એમને પડી નથી. માટે પૂજ્ય ગુરુદેવ વારંવાર એમના પ્રવચનોમાં શું કહે છે? નાગા બાવાથી આગા હારા, કે એને સમાજના સમતોલનની પડી નથી. જે સત્ય છે તે સત્ય વાતની સત્ય રૂપે નિરૂપણ કરે છે. એમને આવો વિકલ્પ આવી ગયો તો એ કહે છે વિકલ્પમાં હું વર્તમાનમાં પણ નથી. હું તો ક્યાં છું? મારા જ્ઞાન સ્વરૂપમાં છું. વાણી રચી તો વાણીમાં પણ હું નથી. વાણી રચી કોઈ એવો લાયક જીવ આવે તો એને ઉપદેશ પણ દે. તે વાણી રચી અથવા તો ટીકા રચી તો એ ટીકામાં કે વાણીમાં હું નથી આવ્યું. વાણીમાં હું નથી આવ્યું તો ભાષા વર્ગના જડની પર્યાય છે, પૂતગલની પર્યાય છે. વાણીમાં હું નથી આવ્યો ને વાણી મારામાં આવી નથી. વાણીમાં હું આવ્યો નથી ને વાણી મારામાં આવી નથી. તો કે આવો ભગવાન આત્મા છે, મારું સ્વરૂપ આવું છે, તો એકવાર એનો નિર્ણય તો કર, એને નક્કી તો કર. નિર્ણય અનાદિકાળથી આપણો જે પરદ્રવ્ય તરફનો એકત્વનો નિર્ણય છે એને ફેરવી નાખ, એને દિશાને બદલી નાખ, ઉપયોગને ફેરવી નાખ, અભિપ્રાયને ફેરવી નાખ. ચક્રવર્તીના રાજમાં આવે છે ને વારંવાર, ચક્રવર્તી ક્યાં હોય છે? શમકીર્તિ ચક્રવર્તી એના રાજમાં છે જ નહીં. એ તો પોતાના ખંડ આત્મામાં છે. એ 6 ખંડને સાધતા નથી, પરંતુ કોને સાધે છે? ખરેખર પોતાના આત્માને સાધે છે. શરીરમાં નથી પછી રાજમાં ક્યાંથી હોય? કે ને ચક્રવર્તી રાજ છે તો કે એના શરીરમાં જ નથી. તો શમકીર્તિ એ ધર્મી છે તો કે શરીર, ભૂતકાળમાં પણ હું શરીરમાં નહોતો. પદ્રવ્ય છે, પદ્રવ્યમાં હું પહેલા પણ નહોતો, વર્તમાનમાં પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય. તો પછી રાજ ક્યાંથી હોય? શરીરમાં નહીં, રાગમાં નહીં.
ચક્રવર્તી પદમાં પડ્યો હોય ને અશુભ રાગ આવી ગયો, એમાં આત્મા નથી માનતા. ચક્રવર્તીના પદમાં પડ્યો હોય ને અશુભ ભાવ આવી ગયો, એમાં આત્મા નથી માનતા. ગ્રસ્ત દશા છે, ચોથું ગુણસ્થાન છે, તો કે એમાં આવી જાય અશુભ રાગ, ધર્મીની વાત ચાલે છે, એમાં આત્મા નથી માનતા. હું આત્મા એમાં છું જ નહીં, હું એનામાં નથી, એ મારામાં નથી, એવું ભેદ જ્ઞાન ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિને નિરંતર વર્તે છે, સહજપણે વર્તે છે, હઠપૂર્વક કરવું પડતું નથી. માટે અહીં વારંવાર શાસ્ત્રોમાં એનું એક ઉદાહરણ પણ આવે છે. શું આવે છે? ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર શરીખા ભોગ કાગવિષ્ટ સમ માનતે હે સમ્યક દ્રષ્ટિ લોક. ચક્રવર્તીની સંપદા કેવી છે? ઇન્દ્ર શરીખા છે, એના જેટલી છે, પરંતુ એ સમ્યક દ્રષ્ટિ જીવ કેને માને છે? કાગની વિષ્ઠા જેવી. બીજી વિષ્ઠા તો ભૂંડ કે કૂતરા ખાય, કાગની વિષ્ઠાને તો ભૂંડ કે કૂતરા પણ નથી ખાતા. તો એ ચક્રવર્તીની સંપદાને કોના જેવી લીધી? કાગ વિષ્ઠા જેવી લીધી. તો લોકોને રાડ પડી જાય છે. પુણ્યને વિષ્ઠા કીધું. અરે પુણ્યને તો અહીં વિષ્ઠા કીધું, પણ શાસ્ત્રમાં તો પુણ્યને શું કીધું છે? ઝેર કીધું છે. અહીં એને અજીવ કીધું છે. તો આવો ભગવાન આત્મા કેવો છે? અતિન્દ્રિય ભગવાન આત્મા અમૃતની મૂર્તિ છે. એ અમૂર્તની મૂર્તિથી વિરોધ ભાવ છે પુણ્ય પાપ. આ જે અમૃત, એ અમૃતની મૂર્તિથી ભગવાન આત્મા એ મૂર્તિ છે, એનાથી આ પુણ્ય પાપનો ભાવ કેવો છે? વિરોધ ભાવ છે. તે ઝેર છે ને ઓલું અમૃત છે. તો બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. એટલે કે ખરેખર તો ટીકામાં છે, જયસેન આચાર્યની ટીકામાં છે, એના ઉપરથી પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે કોઈ રાજસેવક હોય, એ રાજસેવક રાજાના શત્રુનો સંસર્ગ અને પ્રીતિ કરે તો એ રાજનો આરાધક નહીં. શું કહે છે? કોઈ રાજસેવક હોય, રાજાનો સેવક હોય, હવે એ રાજસેવક રાજાનો જ શત્રુ, જે રાજાનો સેવક છે, એના શત્રુનો જો સંસર્ગ કરે, એની સાથે પ્રીતિ કરે, એટલે કે એની સાથે જોડાય, તો એ રાજાનો આરાધક નહીં, એ રાજાનો આરાધક ન કહેવાય. તેવી રીતે જેમ કોઈ રાજાનો સેવક રાજાની વિરુદ્ધ ક્ષત્રિયનું સેવા કરે, એનો સંસર્ગ કરે, તો એ રાજાનો આરાધક નહીં, એમ ભગવાન આત્મા, કોઈ જીવ ભગવાન આત્મા ચિદાનંદ સ્વરૂપ એનો એ સેવક છે ખરેખર, તો એનો શત્રુ કોણ છે? કે પુણ્ય પાપ. એનો શત્રુ પુણ્ય પાપના જે ભાવ છે, જે વેરી છે, એનો સંસર્ગ કરે તો એ પરમાત્માનો આરાધક નહીં. ફરી વાર કોને લીધી? ત્રણ વસ્તુ લીધી. ઓલામાં રાજાનો સેવક લીધો, રાજા લીધો, અને એનો શત્રુ રાજા લીધો. અહીં કોને લીધું? કે જીવ લીધો, એ ભગવાન આત્મા લીધો, અને એના વિરોધ ભાવ શુભાશુભ ભાવ. તો કોઈ જીવ છે તે પોતાના ભગવાન આત્માનો, પોતે જ ભગવાન આત્મા છે, પોતે જ જીવ છે, તો પોતાનું જે સ્વરૂપ છે એનો આશ્રય કરવાના બદલે એનો જે વિરોધ ભાવ છે પુણ્ય પાપ આદિ, કે જે ઝેર છે, આ અમૃત છે, તો કે એ ઝેરનો એ સંસર્ગ કરે, એની પ્રીતિ કરે, તો એ પરમાત્માનો આરાધક નહીં, એને પરમાત્મા પદની પ્રાપ્તિ નહીં થાય. એ જયસેન પંડિતજીની ટીકામાં આ વાત બતાવવામાં આવી છે. એ રાજાનો આરાધક નહીં થાય, એ રાજાનો સેવક નહીં થાય. એટલે કે રાજાનો સેવક રાજાના વિરોધીનો સંસર્ગ પરિચય, એને પ્રેમ પ્રીતિ કરે, એને જમાડે, આવકાર આપે, તો તે રાજાનો વિરોધી છે, એ રાજાનો આરાધક નહીં. એવી રીતે ભગવાન આત્મા જે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે, એનાથી વિરોધી જે પુણ્ય પાપ આદિ, જે શુભાશુભ ભાવ, શરીર આદિ મિથ્યાત્વ આદિ ભાવ, મિથ્યા અભિપ્રાય, પુણ્ય મારું છે, પાપમાં મજા છે, એવો જે મિથ્યા અભિપ્રાય અને રાગ દ્વેષ છે, તે ખરેખર આત્માના ચૈતન્યથી કેવો છે? વિરોધી, એનો શત્રુ છે. હવે એનું એ પરિણમન કરે, એટલે કે એમાં પરિણમન કરે, તો એ આત્માનો આરાધક નહીં થાય. તો આ દિગંબર સંતોએ આ વાતને બહુ સરસ એક્ઝામ્પલથી ખોલીને આપી છે. તો કે અહીં કહે છે કે હું મારો જ ભવિષ્યમાં થઈ. હવે અસ્થિતિ જ્ઞાનીનું લક્ષણ શું છે? નાસ્તિથી લઈ તો પદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં, એનો હું ભવિષ્યમાં થઈશ નહીં, એ નાસ્તિથી. અસ્થિતિ હું જ મારો જ ભવિષ્યમાં થઈશ, હું મારો જ ભવિષ્યમાં થઈશ, અને આ પદ્રવ્ય તે પદ્રવ્યનું ભવિષ્યમાં થશે. પુણ્ય પાપ શુભાશુભ ભાવ તે ભવિષ્યમાં એ પદ્રવ્યમાં થશે, એ પદ્રવ્યનું ભવિષ્ય હું મારું, હું મારામાં જ રહીશ. એવો જે સ્વદ્રવ્યમાં સત્યાર્થ આત્મવિકલ્પ કરે છે, એને સાધે છે, જેવો જે નિર્ણય કરે છે તે જ ખરેખર પ્રતિબદ્ધ છે,
તે જ જ્ઞાની છે, તે જ શંકિતી છે, તે જ્ઞાનીનું લક્ષણ છે અને તેનાથી જ્ઞાની ઓળખાય છે. તો આ પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાની બંનેના પ્રતિબદ્ધ અપ્રતિબદ્ધના લક્ષણો બતાવ્યા. સમયસારની અંદર આ કોઈ એમ કે આ 20, 21, 22 ગાથા આવા બધા તર્ક પણ આવે કે છઠ્ઠા ગુણસ્થાનથી ઉપરના માણસો માટે છે. છઠ્ઠા ગુણસ્થાનથી ઉપરના માણસો, છઠ્ઠા એ તો ભાવલિંગી મુનિરાજ છે, ભલે તે શુભ ઉપયોગમાં હોય, પરંતુ 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા એમની પરિણીતિ નિરંતર જ્ઞાન તરફ ટકેલી છે. તો અહીં કે છે કે છઠ્ઠા ગુણસ્થાનથી ઉપરના છે. કોઈ એવું કે અહીં તો હજી અપ્રતિબદ્ધના સમજાવવા માટે, અહીં તો અપ્રતિબદ્ધને સમજાવે, એ પણ પંચમ કારના અપ્રતિબદ્ધ શિષ્યોને સમજાવવા માટે છે. જેને ભાન થઈ ગયું એને ક્યાં સમજાવવાની વાત છે? એ તો ચારિત્ર દશામાં અંદર લીન છે, એને સમજાવવાની ક્યાં વાત છે? અહીંયા તો પહેલેથી પ્રતિબદ્ધનું લક્ષણ શું છે એ તો શિષ્યએ પૂછ્યું. અપ્રતિબદ્ધ અજ્ઞાની કેમ ઓળખાય છે એનું લક્ષણ શું છે એ કોણે શિષ્યએ પૂછ્યું? તો કે જે મિથ્યા દ્રષ્ટિ છે, કે જેને આત્માનું ભાન નથી, જે અજ્ઞાન છે, એની પીછાણ કયા લક્ષણે થાય છે એ પ્રશ્ન છે. તો જ્ઞાની અને અજ્ઞાનીની મુખ્યપણે આખા સમયસારની અંદર વાત બતાવી છે. જ્ઞાનીની અને અજ્ઞાનીની આખા સમયસારની અંદર વાત બતાવી છે. તે જે પદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે, જે પદ્રવ્યમાં પોતાના સ્વભાવને ભૂલીને પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવો, રાગ, દયા, દાન, વ્રત, તપ, એ શરીર આદિ એ બધા મારા એવો જ જે વિકલ્પ, એવું જે અધ્યવસાય કરે છે એ અજ્ઞાની છે, તે અપ્રતિબદ્ધ છે, તે તેનું લક્ષણ છે. ત્યાંથી શરૂઆત કરી છે. તો કે આત્માને આત્મા તરીકે અંતર્મુખ નહીં સ્વીકારતા, બહિર્મુખથી ઉત્પન્ન થયેલા, બહારના લક્ષ્ય પર લક્ષ્ય ઉત્પન્ન થયેલા પુણ્ય પાપના ભાવ, કર્મ અને શરીર, તે બધા અમે છીએ. કેમ કે ક્યાંક તો પોતાનું અસ્તિત્વ માનવું પડશે ને, પોતે પોતાની હયાતી મારામાં નથી તો ક્યાંક તો મારી હયાતી છે ને, માનવું પડશે ને. તો જે રીતે પોતાની હયાતી જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા તરીકે છે, એ રીતે એને હયાતી પ્રતીતમાં ન આવી તો ક્યાંક છો એવી પ્રતીતો એને પ્રતીતિ તો કરવી પડશે ને, પોતાના અસ્તિત્વનો સ્વીકાર તો કરવો પડશે ને. તો કે ક્યાં કરે છે? તો કે પદ્રવ્યમાં કરે છે. તો કે તે અજ્ઞાનીનું લક્ષણ છે. હું તો કેવો છું, ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ મારો ઉપયોગ છે. હું નિત્ય કેવર જ્ઞાન, કેવર દર્શન એ મારો ઉપયોગ છે. એકલું જ્ઞાન દર્શન જેનું સ્વરૂપ છે, એવા આત્માને જેણે જાણ્યો નથી, માન્યો નથી, જેમાં ઠર્યો નથી, એ બીજામાં પોતાપણે માનીએ જાણીને તેની અંદર એકત્વ કરે છે, તે અજ્ઞાની છે, તે અપ્રતિબદ્ધ છે અને તે અજ્ઞાનીના લક્ષણો છે. અને જે પોતાના આત્માને, એટલે કે જેવું એનું સ્વરૂપ, જ્ઞાન દર્શન આદિ જે એનું સ્વરૂપ જે શુદ્ધ છે, એની અંતર્મુખ થઈને, એનો સ્વાદ લઈને, એનો આસ્વાદ કરીને, એટલે કે એનો અનુભવ કરીને આત્માને જ પોતાનો માને છે, આત્માને જ પોતાનો માને છે, પોતાના આત્મા સિવાય બીજા બધાને તે પદ્રવ્ય માને છે, તે જ્ઞાની છે, તે પ્રતિબદ્ધ છે અને તે જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાનમાં આવેલી ચીજ જાણીને માયની છે. જ્ઞાનમાં જે ચીજ આવેલી ચીજને જાણીને માયની છે, એને જ્ઞાની કહેવામાં આવી. એને આપણે અગ્નિ અને ઈંધણના એક્ઝામ્પલથી આપણે સમજ્યા. હવે 22 નંબરનું કરશ આવે, આપણે આના ઉપર લઈ લઈ. ઘણા ટાઈમથી આ આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે, 20 થી 22 નંબરની ગાથા. તો 22 નંબરનો કરશ. અનાદિકાલીન મોહને હે જગત જન સૌ છોડજો. શું કે છે? અનાદિકાલીન મોહને હે જગત જન સૌ છોડજો. જે રસિક જનને બહુ રૂચે તે જ્ઞાનનો રસ ચાખજો. ફરીવાર શું કીધું? અનાદિકાલીન મોહને હે જગત જન સૌ છોડજો. જે રસિક જનને બહુ રૂચે તે જ્ઞાનનો રસ ચાખજો. પામે નહીં તાદાત્મ્ય કો રીત આત્મા પદ્રવ્યથી. પામે નહીં તાદાત્મ્ય કો રીત આત્મા પદ્રવ્યથી. પામે નહીં અન્યત્વ કદી. પામે નહીં અન્યત્વ કદી આ આત્મા નિજ આત્માથી. તો આ પ્રમાણે આ શ્લોકની ચર્ચા આપણે આજે કરીએ
કે આ શ્લોકની અંદર શું કહેવા માંગે છે. 20 અને 22 ગાથાને અનુરૂપ આ શ્લોક છે. તો કે હે જગતના જીવો, શું કીધું? અનાદિકાલીન મોને હે જગત જન, તો કે હે જગતના જીવો, આચાર્ય આપણને કહે છે અનાદિથી માંડીને આજ સુધી કેમ કીધું? અનંતકાળ કેમ ન કીધું? કેમ કે આપણે પણ એક ભગવાન આત્મા છીએ. જો આપણી પર્યાયમાં પલટો ખાધો, આપણી દશા બદલાણી, દિશા બદલાતા આપણે પણ સિદ્ધ દશા પ્રાપ્ત કરી શકી એવું સામર્થ્ય પડેલું છે. એ બીજ અંદર ગર્ભમાં પડેલા છે. તો કે હે જગતના જીવો, અનાદિથી માંડીને આજ સુધી આપણે શું કર્યું છે? તો કે તે અનુભવ તો કર્યો, પણ કોનો? મોહનો. અનુભવ કરેલા મોહને હવે તો છોડો. શું કીધું? અનાદિકાલીન મોહને હે જગતજન સૌ છોડજો. અનાદિકાલથી આજ સુધી મેં સ્વરૂપની તો પ્રાપ્તિ કરી નથી, માટે તો એને અપૂર્વ કહી છે આપણે. તો શું કર્યું છે મેં અનાદિકાલીનથી આજ સુધી? અનુભવ કોનો કર્યો? તો કે મોહનો કર્યો, રાગ દ્વેષનો કર્યો. હવે તો એને છોડો. અને રસિકજનોને રુચિત, રસિકજનોને શું ગમે છે? રુચિકર, કે ઉદિત આ જ્ઞાનનું આસ્વાદન કરો. રસિકજનને તો પોતાના સ્વભાવનું ભાન ગમે છે, આત્મજ્ઞાન એને ગમે છે, તો એ જ્ઞાનનું આસ્વાદન કરો. બે વાત કરી, આને છોડો અને આનું આસ્વાદન કરો. એ આસ્વાદને માણો. કેમ કે આત્મા આ લોકમાં કોઈ પણ સ્થિતિમાં, એટલે કે કોઈ પણ અવસ્થામાં અનાત્મા સાથે તાદાત્મ્ય પામતો નથી. કોઈ પણ અવસ્થામાં અનિત્ય પદાર્થ સાથે, અનાત્મા સાથે તાદાત્મ્ય પામતો નથી. આત્મા આ લોકમાં કોઈ પણ સ્થિતિમાં, એટલે કોઈ પણ અવસ્થામાં અનાત્મા સાથે તે તાદાત્મ્ય પામતો નથી. એટલે કે પર સાથે એકમેક થતો નથી. શું કીધું? પામે નહીં તાદાત્મ્ય કો, રીત આત્મા પર દ્રવ્યથી, પામે નહીં અન્યત્વ કદી, આ આત્મા નિજ આત્મથી. રસિકજનોને રુચિકર, પહેલા તો તું આત્મજ્ઞાન પ્રાપ્ત કર. કેમ કે અનાદિકાળથી અત્યાર સુધી તે શું કર્યું છે? તે મોહનો જ અનુભવ કર્યો છે, એની અંદર જ એકત્વ કર્યું છે. હવે તું તેને છોડ અને રસિકજન એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરનાર સમ્યક દ્રષ્ટિ પુરુષ, એનો રસિકજન એટલે કે જેને સ્વભાવનો અનુભવ કર્યો છે, એવા રુચિકર જીવો કે જેને કયો જ્ઞાનનું આસ્વાદન કરે છે? તો કે આત્મજ્ઞાનનું. તો તું હવે તે કર. કેમ કે આ આત્મા લોકમાં કોઈ પણ અવસ્થામાં અનાત્મા સાથે તાદાત્મ્ય સંબંધ કર્યો નથી, તાદાત્મ્ય પામ્યો નથી, પર સાથે તે એકમેક થતો નથી. તે તેનાથી સર્વથા ભિન્ન જ રહેશે. રસિકજન શબ્દનો અર્થ ફરી કહું છું. શું કર્યો છે? કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરનાર સમ્યક દ્રષ્ટિ પુરુષ. તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એ જીવોની રુચિ તો શું છે? એકમાત્ર છે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા. એની અંદર એની રુચિ હોય છે, પોતાના નિજ આત્મામાં એની રુચિ હોય છે. તેઓ નિરંતર તેની અંદર જ રહેવા ઈચ્છે છે. તે એક સમય માટે પણ તે બહાર જવાની એમને ઈચ્છા નથી થતી. તે નિરંતર તેની અંદર જ રહેવા ઈચ્છે છે. તેની અંદર જ રમવા, ચરવા, જમવા ઈચ્છે છે. તેની અંદર જ તે લીન થવા ઈચ્છે છે. કેમ કે તેમનું પોતાપણું હતું, એમનું અહમપણું હતું, એમનું અસ્તિત્વ હતો પોતાના ત્રિકારી ધ્રુવ જ્ઞાયક સ્વભાવમાં સ્થાપિત થઈ ગયું. એમનું અહમપણું ક્યાં થઈ ગયું? સ્વમાં અહમપણું સ્થાપિત થઈ ગયું. આપણું અહમપણું પરમાં સ્થાપિત થયું હોય, એમનું સ્વમાં અહમપણું સ્થાપિત થયું હોવાને કારણે એમને વિતરાગ દશા પ્રાપ્ત થાય છે. અને આપણું પરમાં અહમપણું સ્થાપિત થયું હોવાને કારણે આપણને રાગ દ્વેષ આદિ વિકારી ભાવ ઉત્પન્ન થાય છે. તો અહીં આચાર્ય દેવ જગતના જીવોને સંબોધિત કરતા સમજાવે છે કે તમે પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માની જેમ પોતાના નિજ જ્ઞાનાનંદ સ્વભાવનું જ આસ્વાદન કરો. જેવી રીતે એ પણ પોતાના ભગવાન આત્માનું આસ્વાદન કરે છે, પર્યાયમાં તેનું વેદન કરે છે, તેવી જ રીતે તમે પણ તમારા ભગવાન આત્માનું આસ્વાદન કરો. એમાં તમે અહમપણું સ્થાપિત કરો, એની અંદર જ જામી જાઓ, એની અંદર જ રમણ થઈ જાઓ, રમમાણ થઈ જાઓ, રમમાણ થઈ જાઓ અંદર. કેમ કે પર સાથે તમારો કાંઈ પણ સંબંધ નથી. ક્યારે? કે કોઈ પણ કારે. 3 કારમાં તમારો પર સાથે કોઈ પણ સંબંધ નથી. આ શરીર આદિ પર પદાર્થોમાં ન તો આજ સુધી તમારા થયા છે અને ન તો કદાપી થશે. શરીર આદિ પદ્રવ્ય 3 કારમાં તે તમારા કદી થયા નહોતા અને કદી થશે પણ નહીં.
તો કે અનાદિથી શું કર્યું છે આપણે આજ સુધી પર પદાર્થોમાં જ પોતાપણું સ્થાપ્યું છે. અનાદિકાળથી આપણે પદ્રવ્યની અંદર અહમપણું સ્થાપિત કર્યું છે. પોતાના ભગવાન આત્માને કદી જાણ્યો જ નથી, એનો પરિચય પણ નથી કર્યો. આ કારણે આપણે અનંત દુઃખ વેચ્યા છે. જો આ આત્મસિદ્ધિની પહેલી જ ગાથા, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. તો શું કહે છે? અનાદિથી આજ સુધી પર પદાર્થોમાં જ પોતાપણું અહમપણું સ્થાપિત કર્યું છે. પોતાના ભગવાન આત્માને જાણ્યો નથી, માન્યો નથી, પ્રતીતિ નથી કરીને અંદર ઠર્યો નથી. એ કારણે અનંત દુઃખો વેઠા છે. તેમ છતાં આપણે શું કરી પર પદાર્થમાં જ એકત્વ સ્થાપિત કરીને રહ્યા છીએ. એને કારણે આપણે અનંત દુઃખી થઈ રહ્યા, એને કારણે પંચપરાવર્તનનું ભ્રમણ કરી રહ્યા છીએ, એને કારણે 84 લાખ યોનિઓમાં રખડતા રહી છીએ. માટે કહે છે આચાર્ય ભગવાન, હવે તો આ એકત્વના મોહને છોડ, આ જે પર પદાર્થોનું જે એકત્વ છે એ મોહને છોડ અને પોતાનો ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મામાં એકત્વ સ્થાપ. જે અનાદિકાળથી તું સ્વભાવથી વિરક્ત છું અને તું વિભાવમાં રક્ત છું, તો હવે તું એને છોડ. હવે તું સ્વભાવમાં રક્ત થા અને વિભાવથી વિરક્ત થા. કે શરીર આદિ પર પદાર્થોમાં રાગદ્વેષ આદિ વિકારી ભાવોમાં એકત્વ સ્થાપવું, એનું નામ જ દર્શન મોહ છે, એનું નામ જ મિથ્યાત્વ છે. એનાથી એના એકત્વની ભાવ, એની અંદર જે એકત્વ કરી છે એની છોડવાની પ્રેરણા અહીં આચાર્ય ભગવાન બતાવે છે. તો આપણે આપણા પર્યાયમાં જે આપણે પદ્રવ્ય તરફનો જે મોહ છે એ મોહને છોડીને પોતાના સ્વભાવ પ્રત્યેનો પ્રેમ જે છે એને જગાવી, એની રુચિ કરી, સ્વભાવનો આશ્રય કરી, એનું અવલંબન એટલે કે એનું લક્ષ્ય કરીને પર્યાયમાં દ્રવ્યની રચના કરી. એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. હા બોલો. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો અવજાણમ નમો લયસવ શ્રાવણમ ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.